એક શરૂઆત થાય પછી તેને આગળ વધારવામાં આવે તે સારી બાબત છે, પણ શૂન્યમાંથી સર્જન કરનાર જ મહાન ગણાય છે. દેશ અને દુનિયામાં થયેલી ક્રાંતિઓમાં શરૂઆત કરનારને જ લોકો યાદ કરે છે. ગુજરાત તો આમ પણ ક્રાંતિનું જનક રહ્યું છે. ત્યારે આજે એક નવી ક્રાંતિની વાત કરવી છે. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, આજે એક ખેડૂત પુત્રની અદ્ભુત ક્રાંતિની વાત કરવી છે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના એક ખેડૂત પુત્ર, ઉદ્યોગમાં ખૂબ પ્રગતિ કરી બિઝનેસમેન બન્યા, પણ વતનને ક્યારેય ન ભૂલ્યા. વતન અમરેલી જિલ્લામાં પાણીની અછત નિવારવા વિચાર 2017માં આવ્યો અને શરૂઆત થઈ એક નવી ક્રાંતિની. આજથી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો. છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે. આમાં બધે સરોવર બની ગયા છે. 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે. કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા, અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે. અને આના કારણે બહુ પાણી, કુવા, દારમાં બધે પાણી પુષ્કળ થશે. અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે. ચોમાસું, શાળું, ઉનાળું, આ 3 પાક આવે છે. પાણી ખૂટતું નથી. અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે. અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે. અને અહીંયા આંબા પણ થાય છે. અંદાજિત 10-15 હજારથી જ્યાદા આંબા પણ ઉછેર થયો છે. બીજા ઝાડ, આ તે બધી બહુ વસ્તુ આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે. એ મોટો ફાયદો થયો છે. અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા. 25 વીઘાની કપાસની ખેતી કરું, કોટનની, ને આ સરોવર થતા પાણીનો બહુ ફાયદો થયો છે. ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ કાકડિયા નદી 40 કિલોમીટર ઊંડી કરી, એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે. અને તે આજુબાજુના ગામમાં લગભગ 54 ગામમાં પાણીનો ફાયદો થયો છે. અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છે. નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા. હવે શાળુ પાક પણ અમે ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ. ઉનાળુ પાકમાં બાજરો, જુવાર, આ તે બધું વાવીએ છીએ. અને આ સરોવર થતા અમારે 3 પાક લેતા થયા છે. અને આનાથી સરોવર થતા, પાણી થતા બહુ અમારે ફાયદો થયો છે. અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ. સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ. 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું. એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો. એ જોઈને અમે પાછા 2017માં ગાગડિયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું. હાલ ગાગડિયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે. ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે. કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે. આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે. લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે. આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે. 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે. જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી. હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે. બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે. તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે. આપણા દેશમાં જો દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે. એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ. આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ. તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ. અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ. તમે બીજું જોયું હશે કે અહીંયા પ્રાણીઓ, પક્ષીઓ ઘણી મોટી સંખ્યામાં અમે જ્યારે આવ્યા ત્યારે 2000 TDS પાણી હતું, પીવાલાયક પાણી નહોતું, ચા નથી બનતી, દાળ નથી બનતી. આજે 300-400 TDS પાણી છે. પક્ષીઓ એટલા અસંખ્ય જાતની નવી કલરની ચકલીઓ, કબૂતર, પાણીમાં રહેતા
જલના જે છે, જલ કુકડી છે, માછલી છે, કાચબા છે, સાપ છે, બતક છે, સિંહ છે, હરણ છે, નીલગાય છે, એવી ઘણી બધી પ્રજાતિઓની સંખ્યા વધી છે, કારણ કે પાણીના કારણે જ એ લોકો એનો વસવાટ છોડતા નથી ને અહીંયા આવીને વસ્યા છે. 3 જિલ્લાના 75 જેટલા ગામડાઓમાં વર્ષ 2017થી લઈ 2026 સુધીના 8 વર્ષમાં 175 જેટલા ડેમ અને સરોવરના નિર્માણ કરી 52 કિલોમીટરમાં ગાગડિયા નદીને પુનઃજીવિત કરવાનું શ્રેય જો કોઈને જતું હોય તો એ છે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા. વર્ષોથી મૃતપાય બનેલી ગાગડિયા નદી આજે પુનઃજીવિત છે. આ વિસ્તાર તો હરિયાળો બન્યો જ, સાથે આ વિસ્તારના ખેડૂતો હવે ખેતીની 3 સિઝન પણ લઈ શકે છે. જળ ક્રાંતિ કેટલો મોટો બદલાવ લાવી શકે તે જોવું હોય તો આ વિસ્તારમાં જાતે જવું પડે. ગાગડિયા નદી ફરી બારમાસી બનતા આ વિસ્તારની ખેતી, પર્યાવરણ, ગ્રામીણ જીવન અને આર્થિક રીતે નવી ઉર્જા જોવા મળે છે. ગાગડિયા નદીનો આ ગુગવાટ એ વતન પ્રેમીના પ્રેમનો, પર્યાવરણનો, ખેડૂતોના આનંદનો અને અહીં વસતા લોકોના હરખનો ગુગવાટ છે. જય જવાન, જય કિસાન, જય ખેડૂત સમાજ.